આજે આપણે ખેડબ્રહ્માની અંદર હર મહિનાની 25 તારીખે કેમ્પ થાય છે માળી સમાજની અંદર. એ જે કેમ્પ કરાવતા તમામને આપણે ખૂબ ખૂબ સાધુવાદ કરીએ છીએ. આ બેન હતા અને એમને આ ભાઈ લઈને આવ્યા હતા. બતાવો ભાઈને. હા, ભાઈ લઈને આવ્યા હતા. એમના મમ્મીને કેન્સર હતું, સારું થઈ ગયા પછી બેનને લઈને આવ્યા હતા. આ બેન ખાઈ નહોતા શકતા, મોઢાની અંદર આટલું બધું ચાંદુ પડી ગયું હતું. ભાઈ બરોબર છે ને? બરોબર છે. મોં અંદર ખાઈ નહીં શક્યા હતા અને મોં ખુલતું બી નતું. મોઢું ખુલતું પણ નહોતું. હમણાં બહુ સારું છે. આવો નજીક, આવો નજીક. બેન પાસે વાત. શું નામ છે? પિંકા. પિંકા બેન. અને કેન્સર થઈ ગયું હતું. આ બધું ખવાતું પણ નહોતું. નથી, ખુલતું નથી. કેટલા મહિના દવા લીધી હતી મારી? 5 મહિના. રિપોર્ટ કરાવ્યો? રિપોર્ટમાં શું આવ્યું? નોર્મલ. રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો. ક્યાં રહેવાનું તમારે? જિલ્લા. હા, રાજસ્થાનથી દર્દી આવે છે. રાજસ્થાનથી દર્દી આવે છે. આ ભાઈ સાથે લઈને આવ્યા હતા અને રિપોર્ટ પણ કરવામાં આવ્યો. રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયું. ભાઈને વાત કરાવો. રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયું છે. તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર 9694552150. મારું નામ છે રવિકુમાર કેવાજી સેન, દાતરાઈ, સિરોહી, રાજસ્થાન. અને આ બેનને દવા એકદમ નિઃશુલ્ક બટા દેવામાં આવી છે. કોઈ પૈસાનો કોઈ ખર્ચો નથી લાગ્યો ને? હું અહીં આવો નજીક. હું બેટા ₹1 પણ અમે લીધો નથી અને નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. અને આ બેન આજે કેન્સરમાંથી મુક્ત થઈ ગયા. 5 મહિના આપણી દવા ખાધી છે. પ્રભુ, ઘણીવાર અમારા સોશિયલ મીડિયા અંદર ઘણા માણસો એમ કહેતા છે કે બાપુ તમે આ બધું કેમ પૂરું કરો છો? એ તમારા બધાના આશીર્વાદથી પૂરું થાય છે. પ્રભુ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.